રાજકોટ શહેરમાં સિટી બસ ચાલકોની બેદરકારીને લઈને કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા। છેલ્લા થોડા સમયમાં 5 બનાવો બન્યા। સિટી બસ દ્વારા અકસ્માત અને નશાની હાલતમાં વાયરલ વિડીયો બાબતે પ્રતિક્રિયા। સિટી બસ સંચાલકો દ્વારા નોર્મ્સનું પાલન કરવામાં આવતું નથી। લાયસન્સ, ફિટનેસ સહિતના મુદ્દાઓનું નોર્મ્સનું પાલન થવું જોઈએ। રાજકોટની જનતાને સારી સુવિધા મળે તેવી માંગ છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસનું ટ્રાન્સપોર્ટેશન છે એ સારી વાત છે। લોકોને એનાથી દૂર ને દૂર જગ્યાએ જવું હોય તો પણ એ સુવિધા સારી છે, પણ છેલ્લા 3 મહિનાથી અકસ્માત થયા છે। ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું, એ દુઃખની બાબત છે। છેલ્લા 3 મહિનાથી અલગ અલગ જગ્યાએ અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે સિટી બસના જે સંચાલકો છે, કોન્ટ્રાક્ટરો છે, એના કોઈ નોર્મ્સ પાલન કરવામાં આવતા નથી। અને ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાયસન્સ ચેક કરવા જોઈએ, એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક કરવું જોઈએ। આજ સુધી ચેક કરવામાં આવતું નથી અને જેને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે। અને આજે પણ મ્યુનિસિપલ કમિશનરના જે સિટી સંચાલક જે છે, એના મેનેજર છે, એને પણ સવારમાં મેં વાત કરી છે કે જે આ સિટી બસના સંચાલક જ છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। તમે ભરતી કરો, જે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જેમ ભરતી કરો છો એમ સિટી બસમાં પણ તમે ભરતી કરો, એના નોર્મ શું છે એને ટ્રેનિંગ આપો અને સિટી બસને અઠવાડિયે 10 દિવસ તમે ચેક કરો ડ્રાઈવર શું કરે છે શું નહીં। આ તો લોલોલમ ચાલે છે, આવું ચાલે નહીં। આ રાજકોટની જનતા માટે 21 લાખ લોકોની પ્રજા છે, એને સારી સુવિધા મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। અને આવનારા દિવસોની અંદર જો આ સિટી બસની સામે પગલાં લેવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને આ બારામાં રજૂઆત કરવામાં આવશે। અસ્થિર કર્મચારીની ભરતી છે તે કરી લેવામાં આવી શકે છે। આખો મામલો સામે આવે છે કારણ કે બસમાં મુસાફરો સવાર હોય ને માનસિક અસ્થિર, આ કેવું કે માનસિક અસ્થિરની ભરતી થઈ જાય। ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના જે સિટી બસ સંચાલક જે સંભાળે છે એની ગંભીર બેદરકારી છે। જેવા આવા અસ્થિર માણસોની કોઈ ભરતી ન કરાય, એની મેડિકલ સર્ટિફિકેટ લેવું જોઈએ, આ ગંભીર બાબત છે। આ ભાજપના પ્રમુખ મોટી વાતો જ કરે છે। ખરેખર છેલ્લા 3 મહિનાથી આ બનાવ બને છે, ત્યારે જ પગલાં લેવાની જરૂર હતી। ખરેખર આની સામે જે કોન્ટ્રાક્ટ ચલાવે છે એને બ્લેકલિસ્ટ કરો છે, નવા માણસોને તક આપવી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।